બિહારમાં 2/3 બહુમતીનો જશ્ન મોરબીમાં મનાવવામાં આવ્યો હતો। બિહાર રાજ્ય વિધાનસભાની 243 બેઠકો માટે અલગ અલગ તબક્કામાં યોજાયેલી મતદાનમાં બહાર પડેલા પરિણામોમાં ભાજપ સાથે રહેલ અન્ય પક્ષોની બનેલી એનડીએ સ્પષ્ટ બહુમતી મળતાની જીતનો જશ્ન મોરબીમાં મનાવવામાં આવ્યો હતો। મોરબીના નરસિંહ ટેકરીથી ખિલાસરી રોડ ઉપર આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય પાસે બિહારમાં મળેલી જીતનો જશ્ન મનાવવા ફટાકડાની આતશબાજી કરી હતી। દરેક આગેવાનોએ એકબીજાને મુંહ મીઠા કરાવ્યા હતા તેમજ પત્રકારોને દરેક કાર્યકરોએ મોં મીઠા કરાવ્યા હતા। આ રીતે બિહારમાં ભાજપની જીત મળી છે તેની ખુશાલી વ્યક્ત કરવામાં આવી હતી। આ જશ્ન મનાવવામાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા તેમજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના મહામંત્રી નિર્મલભાઈ જારિયા, તાલુકા અગ્રણી અરવિંદભાઈ સહિતના બોડી સંખ્યામાં કાર્યકર્તાઓ, અગ્રણીઓ સહિતના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા। જે સિંહ સાથે શ્રીકાંત પટેલ, મોરબી। આજે બિહારની અંદર 243 સીટ ઉપર જે ચૂંટણી હતી અને એનડીએની જે સીટો હતી આજે 208 અત્યાર સુધીમાં વિજેતા થઈ છે। અને જે નરેન્દ્રભાઈ ઉપર અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે બિહારની પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે અને જે ખોબલે ખોબલે મત આપ્યા છે એનો આજે કાર્યકર્તાઓમાં ખૂબ આનંદ ને ઉત્સાહનું વાતાવરણ છે। અને એના નિમિત્તે આજે મીઠાઈ વેચી, બધા એકબીજા ખવડાવી અને ફટાકડા ફોડીને આખા દેશનો વિજય છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે એનો આજે ઉત્સવ મનાવી રહ્યા છીએ। બિહારની ચૂંટણીના જે પરિણામો છે સમગ્ર દેશભરની અંદર કઈ રીતના વાતાવરણની અંદર અસરકારક રહેશે? અસરકારક એટલે આમ તો જોઈએ તો લોકોના મનની અંદર ભલે બાકીની ચર્ચા થતી હોય પણ લોકોના મનની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો વિચાર પ્રસ્થાપિત થઈ ગયો છે। આજે એક વિશ્વાસ છે કે ભારતને જો વિશ્વગુરુ બનાવવો હશે, ભારતમાં જો વિકાસ કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વગર નક્કી કોઈ અશક્ય બાબત છે। કારણ કે એક કાર્યકર્તા, એક અદનો કાર્યકર્તા છે, એક સામાન્ય કામથી લઈને સત્તા ઉપર બેઠેલા વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય કે ગૃહપ્રધાન હોય કે ધારાસભ્ય હોય, પણ એક કાર્યકર્તાના ભાવથી જે કામ કરે છે, માત્ર મારું રાષ્ટ્ર અને એના માટે જે સમર્પિત થઈને કામ કરી રહ્યા છે આજે અને એકજૂટ થઈને, ત્યારે ખરેખર એમ લાગે છે કે આ જે દેશનો વિચાર છે, રાષ્ટ્રનો વિચાર છે અને લોકો એના ઉપર ખૂબ વિશ્વાસ મૂકે છે। એ રીતે દરેક રાજ્યની અંદર આજે જેમ જેમ વધતો જાય છે વિચાર, એવી રીતે દરેક જગ્યાએ આ સરકાર પ્રસ્થાપિત થશે અને આ દેશને ચોક્કસ રીતે વિશ્વગુરુ તરફ પ્રસ્થાપિત થશે।